આજ તો દોસ્તારોને મોટા પાયે ખર્ચામાં ઉતારી દીધા હતા. ઓ ભાઈ તમારા ભાઈએ. જય માતાજી મિત્રો. આજે સવારે વહેલો નીકળી ગયો ગેરેજે જવા માટે. ગેરેજે જઈને આપણે કરવાનું હતું ડ્યુટનું એન્જિન. આજે તો દોસ્તારો એટલે લાગી ગઈ મોટા પાયે શરિયત, કેમ કે આપણે આજે ડ્યુટનું એન્જિન સાંજ સુધીમાં ફિટ કરી દઈએ તો આપણે ઘર દેવાના હતા પાર્ટી. એટલે આપણે વર્ગી ગયા ડ્યુટનું એન્જિન ખોલવા માટે. ઘડીક થયું તો ડ્યુટનું એન્જિન ખોલી નાખ્યું. પછી આપણે વર્ગી ગયા એડ બ્લોક ખોલવા માટે. હજી જવાનું હોય લેથે બોરિંગ કરાવવા, અને જે નો બોરિંગ કરાવવાનું હતું એ આપણે કરવા માંડ્યા સાફ સફાઈ. શું કામ કે સાફ સફાઈ થઈ જાય તો માલ બોરિંગ થઈ જાય એટલે આપણે પાછું કરી દઈએ ફિટ. એટલે વહેલી તકે ગાડી થઈ જાય ચાલુ. પછી ઘડીક આમ તેમ થયું તો આવી ગયો એન્જિનનો પાછો માલ. એટલે આપણે પાછા વર્ગી ગયા ફિટ કરવા, કેમ કે ફેલાયર ફિટ કરીને આપણે જવાનું હતું સાંજે પાર્ટીમાં. એન્જિન ફિટ થઈ ગયું એટલે દોસ્તારોને ફોન કરી દીધો કે તમે તમારી હવે તૈયારીમાં રહેજો, કેમ કે આપણે હવે સાંજે ડાયરેક્ટ જવાનું હતું પાર્ટીમાં. હજી તો સાંજની વાર હતી ત્યાં જ આપણે કેશોદમાં દોસ્તારનો ગારિયો કરી નાખ્યો. પછી પૂગી ગયા વાડીએ, પણ વાડીએ પહોંચીને દોસ્તારો પાર્ટી આપતા હતા, પણ કામ તો બધું મારી પાસે જ કરાયું. ખાઈ પીને પછી નીકળી ગયા ઘર તરફ. પછી હવે આપણે મળશું આવતા બ્લોગમાં.